स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। નમસ્કાર પ્રિય મિત્રો, ખ્રિસ્ત ઈસુના પવિત્ર અને શક્તિશાળી નામમાં આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. મને ખાતરી છે કે તમે ઈશ્વરની કૃપામાં સલામત હશો. આ પ્રસારણ મારફતે દરરોજ બાઇબલમાંથી કંઈક શીખીને આત્મિક જીવનમાં તમે આગળ વધી રહ્યા હશો. તમને યાદ હશે કે સ્તવન કાર્યક્રમમાં આપણે થેસાલોનિકીઓને બીજા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે બીજો થેસાલોનિકી 1 અધ્યાય 3 થી 12 કલમોનો અભ્યાસ કરીશું અને પ્રભુ ઈસુના બીજા આગમન પર વાર્તાલાપ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? આ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે બીજા થેસાલોનિકી તેનો 1 અધ્યાય તેની 3જી કલમ વાંચીએ. ત્યાં લખ્યું છે, ભાઈઓ, અમારે તમારા વિશે સદા દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. મિત્રો, આ કલમમાં પ્રેમ શબ્દ વપરાયો છે. ચોથી કલમમાં સંત પાઉલ ધીરજ અને વિશ્વાસની વાત કરે છે. આમ ત્રીજી અને ચોથી કલમમાં આપણને પાઉલે વાપરેલી ત્રિએકતા જોવા મળે છે: વિશ્વાસ, આશા અને ધીરજ. આ સાદા શબ્દોને આપણે જીવંત બનાવવાના છે. સંત પાઉલ 1 થેસાલોનિકી 1 અને 3માં જે વિશ્વાસપૂર્વક કામની વાત કરે છે તે જ અહીં કરે છે. ઉદ્ધાર કરનાર વિશ્વાસ કાર્યો ઉત્પન્ન કરે છે. ઈશ્વરના બાળકોના હૃદયમાં ઉદ્ધારક વિશ્વાસ પ્રેમ ઉત્પન્ન કરશે. પ્રિય મિત્ર, જો તમે ઈશ્વરનું બાળક છો તો તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે મારા પર પ્રેમ કરશો જ અને હું પણ તમારા પર પ્રેમ કરીશ. આ તો અજાયબ વ્યવસ્થા છે, ખરું ને? હવે પછીની કલમમાં સંત પાઉલ ત્રીજો શબ્દ લે છે, જેને તે પ્રેમ અને વિશ્વાસ સાથે વાપરે છે. તે તો છે ધીરજ. વાલા મિત્રો, આ તો 4 રસ્તા પર ટ્રાફિક નિયમનની લીલી લાઇટની રાહ જોવાની કે ટ્રાફિક જામ થયેલો છે તે ચાલુ થાય તેની રાહ જોવાની ધીરજ નથી. આ તો એવી ધીરજ છે કે ઈશ્વર આપણા માટે એકંદરે સઘળું હિતકારક બનાવે છે. તે જાણીને તેમને માટે જીવવાની ઈચ્છા રાખવી અને જે પરિસ્થિતિમાંથી તે પસાર કરાવે તેમાંથી પસાર થવું. આ તો એવી ધીરજ છે કે જેનું ધ્યેય આખરે કોઈક દિવસે ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાનું છે. આવી ધીરજ આપણને આપણા જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓ પર વિજય અપાવે છે. વાલા મિત્રો, વિશ્વાસીનું જીવન એક માર્ગ પર મુસાફરી કરવા જેવું છે, જેમાં કોઈ વાર ખરબચડો કે સાંકડો રસ્તો હોય પણ આગળ 2 માર્ગ છે એવું લખાણ તે ખરાબ રસ્તાને સરળ બનાવી દે છે. આપણને તે આગળ સારા માર્ગની આશા અને આનંદ આપે છે. આપણામાંથી ઘણા આજે ખરબચડા માર્ગ પર છીએ. આપણે સહન કરવા તેડાયા છીએ. જો તમને ભવિષ્યનું સારું ચિત્ર દેખાતું હોય તો તમને તે આશા ધીરજ આપશે. તે આશા અને ધીરજ તમને થોડી વારમાં સારો માર્ગ બતાવશે.
આ કલમમાં તે યોગ્ય છે એવા શબ્દો જણાવે છે કે તે આપણા માટે ખરું, યોગ્ય અને બરાબર છે. તેથી આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ, તે યોગ્ય છે. આગળ લખ્યું છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. તમારા ભાઈ પ્રત્યે પ્રેમ રાખ્યા વગર તમે ઈશ્વર પ્રત્યે વૃદ્ધિ પામી શકતા નથી. જ્યારે તમે ઈશ્વરની કૃપામાં, જ્ઞાનમાં અને વિશ્વાસમાં વધો છો, ત્યારે તમે તમારા ભાઈ પ્રત્યે પ્રેમમાં વધો છો. મિત્રો, ઈશ્વર કોઈક વાર થોડી મુશ્કેલી આપણા જીવનમાં આવવા દે છે. તે એક શિસ્ત છે જે આપણા જીવનમાં ધીરજ ઉત્પન્ન કરે છે. તે આપણને ભવિષ્યની આશાને નિહાળવા માટે શક્તિમાન બનાવે છે. હવે મિત્રો, ચોથી કલમ જુઓ, બીજો થેસાલોનિકીઓનો પત્ર, તેનો 1 અધ્યાય અને 4 કલમ. માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે વેઠો છો, તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો, તેને લીધે અમે પોતે દેવની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ. વહાલા દર્શક મિત્રો, મંડળી તાત્કાલિક મહાસંકટ સમયમાંથી પસાર નહીં થાય, પણ આપણને નાની વિપત્તિઓમાંથી પસાર થવું પડશે. અહીં આપણ સર્વને સંકટ છે, કેમ કે પ્રભુ પોતાના બાળકોને શિસ્તમાંથી પસાર કરાવે છે. ધીરજ બહુ રસિક શબ્દ છે. ગ્રીક ભાષામાં તેને માટે જે શબ્દ વપરાયો છે, તેનો અર્થ નીચે ઊભા રહેવું થાય છે. તેનો અર્થ કે જે વ્યક્તિ ધીરજ રાખે છે તે પોતાનો બોજો ઉચકી રાખે છે. તે તેને ફેંકી દેતો નથી અથવા તે પોતાની જવાબદારીમાંથી છટકી જવા પ્રયત્ન કરતો નથી. તે દિવસોમાં રોમન સામ્રાજ્યમાં થેસાલોનિકાના વિશ્વાસીઓની આ ખરી સાક્ષી હતી. થેસાલોનિકા રોમન વસાહત હતી અને તેમાંથી લોકો આવતા જતા હતા. તેથી સંદેશા વ્યવહાર ચાલતો રહેતો હતો. આ થેસાલોનિકાની મંડળી ઘણી મોટી મુશ્કેલીઓ, સતાવણીઓ અને દુઃખો સહન કરતી હોવાથી તેઓની ધીરજ અને વિશ્વાસ અડગ હતો. વહાલા મિત્રો, મુશ્કેલી કોઈ અજાણી બાબત નથી. ઈશ્વરનું વચન એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે આ જીવનમાં આપણે મુશ્કેલીઓમાંથી પસાર થવાનું છે. સંત પિત્તર 1 પિત્તર 4 અને 12 લખે છે, વહાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિ રૂપે દુઃખ પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો. કોઈ વાર આપણે લોકોને એમ કહેતા સાંભળીએ છીએ, ઈશ્વરે મને આવું કેમ થવા દીધું તે હું જાણતો નથી. બીજા કોઈને આવું થયું નથી, પણ આમ કહેવું સાચું હોતું નથી. સંત પિત્તર આગળ જણાવે છે, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે હરખાવ, જેથી તેનો મહિમા પ્રગટ થાય, ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. જે 1 પિત્તર 4 અને 13 નોંધવામાં આવ્યું છે. કોઈ વાર વિશ્વાસીઓ પોતાની જાતે વિપત્તિમાં મુકાય છે. તેથી પિત્તર ચેતવણી આપતા લખે છે, પણ ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય, જે 1 પિત્તર 4 અને 15 નોંધેલું છે. મિત્રો, બીજાઓની નિંદા કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય છે. તે તેની અપ્રમાણિકતાને લીધે મુશ્કેલીમાં મુકાય છે. આ પ્રકારનું દુઃખ સહન કરવાનો કોઈ ફાયદો નથી. તે વ્યક્તિમાં જીવનની શિસ્ત નથી. તેથી
તે ધીરજમાં પરિણમશે નહીં. સંત પિત્તર 1 પિત્તર 4:16 લખે છે, પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. વાલા દર્શક મિત્રો, ધીરજ શીખવા માટે દુઃખ સહન કરવું અને કોઈ શિક્ષા વેઠવી એ બેમાં તફાવત છે. ઈશ્વર પોતાના બાળકોને તેમના વિકાસ અને વૃદ્ધિ માટે શિક્ષા કરે છે, જેથી તેઓમાં ભવિષ્ય માટે ધીરજ અને આશા ઉત્પન્ન થાય. આ પૃથ્વી પર આપણે ખૂબ જ આરામદાયી રીતે રહેવાની જરૂર નથી. જો આપણે આરામદાયી રીતે જીવન જીવતા હોઈએ તો આપણામાં પ્રભુના આગમનની આશા રહેશે નહીં. તો ચાલો બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 1 અધ્યાય તેની 5મી કલમમાં આગળ વધીએ, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, એ તો દેવના ન્યાયી ઇન્સાફનું પ્રમાણ છે, જેથી દેવના જે રાજ્યને સારું તમે દુઃખ વેઠો છો તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાવો. પ્રિય મિત્ર, આપણા દુઃખોને ઉદ્ધાર સાથે કંઈ લેવા દેવા નથી, પણ તે ચોક્કસ આપણને આપણી અંગત સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે આપણે પૃથ્વી પરના આ જીવન તરફ દ્રષ્ટિ કરીશું ત્યારે આપણને થશે કે જે સંકટમાંથી આપણે પસાર થયા તેના કરતાં વધુ સંકટમાં અને શિસ્તમાંથી પસાર થયા હોત તો સારું. આગળ 8મી કલમથી દુષ્ટોના ન્યાયની વાત આવે છે, અને આ કલમો જાણે તેની પ્રસ્તાવના છે. તે સત્ય છે મિત્રો. બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 1 અધ્યાય તેની 6ઠી કલમ જણાવે છે, કેમ કે એ ગેરવ્યાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે. જ્યારે ઈશ્વર ન્યાય કરે છે ત્યારે ઈશ્વર તેમાં ન્યાયી જ છે. સંત પાઉલ પ્રશ્ન પૂછે છે, શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? તેનો પ્રત્યુત્તર છે કે એવું ન થાવ. ના, એવું ન થાવ. રોમીયોનો પત્ર 9 અને 14માં એ વિશે નોંધવામાં આવ્યું છે. ઈશ્વર જે કંઈ કરે છે તે યોગ્ય જ છે. તે ભૂંડું કરી શકતા નથી. કોઈ વાર આપણે આપણને પડતી મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરીએ કેમ કે આપણે અજાણ છીએ. આપણે ઈશ્વરના માર્ગો સમજી શકતા નથી, પણ ઈશ્વર જે કંઈ કરે છે તે સર્વ માટે તેમનો ખાસ હેતુ હોય છે. ઈશ્વર મહાસંકટનો સમય મોકલવા માટે ન્યાયી છે. તે તો પાપીઓની શિક્ષાનો સમય છે. હવે બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 1 અધ્યાય 7મી કલમ નિહાળીએ, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. વાલા દર્શક મિત્રો, આ વચન જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય શાસન માટે આવી રહ્યા છે. ત્યારબાદ બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 1 અધ્યાય તેની 8 અને 9 કલમ જણાવે છે, તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંત કાળનો નાશ ભોગવશે. મિત્રો, ઈશ્વરનું વચન સ્વર્ગ વિશે ખૂબ જ થોડું જણાવે છે. તેનું કારણ એ છે કે તે એવું અજાયબ છે કે તેનો આપણે પાર પામી શકીએ નહીં. પ્રભુ ઈચ્છે છે કે આપણી નજર અહીંના આપણા જીવન માર્ગ પર હોય. તેનો અર્થ કે
પૃથ્વી પરના આપણા જીવન માટે ઈશ્વરનો ખાસ હેતુ છે અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે તેમનો હેતુ પૂર્ણ કરીએ. પવિત્ર ગ્રંથ બાઇબલ સ્વર્ગ વિશે જ નહીં પણ ખોવાયેલા અને નાશમાં જનારાની સ્થિતિ વિશે પણ થોડું જ કહે છે. જ્યારે ઈશ્વર ન્યાય કરે છે ત્યારે તે દ્વેષની ભાવનાથી નથી કરતા, પણ પોતાનું ન્યાયપણું અને પવિત્રતાના સમર્થનમાં કરે છે. નર્ક વિશે આપણી જિજ્ઞાસા સંતોષવા પવિત્ર શાસ્ત્રમાં કશું નથી, પણ આપણને ચેતવણી આપવા પૂરતું કહેવાયું છે. ખરેખર તો ખ્રિસ્તે પોતે જ બીજા કોઈ કરતા નર્ક વિશે વધારે કહ્યું છે. નર્ક એ તો ભયંકર હકીકત કે વાસ્તવિકતા છે. અહીં વચનો કહે છે, પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓને ઈશ્વર સજા કરશે. તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંત કાળનો નાશ ભોગવશે. વાલા મિત્રો, આજે નર્કની હાંસી ઉડાવાય છે, પણ તેનો અર્થ એ નથી કે નર્ક નથી. કોઈ વાર આપણી માન્યતાઓ ફક્ત શુભકામના જ પાઠવતી હોય છે. એવું કહેવાતું હતું કે હિટલર કદી યુરોપને યુદ્ધમાં નહીં ધકેલી દે, પણ તેણે યુરોપને યુદ્ધગ્રસ્ત બનાવી દીધું. દુનિયાવી નેતાઓ પાસે સુખ શાંતિની આશા આપણે બધા જ રાખીએ છીએ, પણ તે શક્ય બનતું નથી. આજે પણ દુનિયામાં શાંતિ નથી. તેથી પ્રિય મિત્ર, આ હકીકતનો સામનો કરો. નર્ક ખરેખર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસ આ પૃથ્વી પર પાછા આવવાના છે અને તેમનું આગમન દુષ્ટો માટે ભયાનક બનવાનું છે. જેઓ તેમને જાણતા નથી તેમને માટે ન્યાય શાસન રાહ જુએ છે. પ્રભુ ઈસુએ કહ્યું, અનંત જીવન એ છે કે તેઓ તથે એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. યોહાન 17:3 આ પ્રમાણે લખેલું છે. પ્રભુ ઈસુ કહે છે, જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો. એ જ દેવનું કામ છે. યોહાન 6:29 તેની નોંધ કરવામાં આવી છે. ભલા દર્શક મિત્રો, ન્યાય અને નર્ક વિશે વાત કરવી એ લોકોને ગમતું નથી, ખરું ને? વિશ્વાસીઓ પણ પોતાની સાક્ષી આપતા મને, મારા કુટુંબને, મારી નોકરી ધંધામાં, મારા વ્યક્તિત્વને શું થયું, કેવી સફળતા મળી, તેની જ વાત કરતા હોય છે. બહુ ઓછા લોકો કહે છે કે હું નાશમાં અથવા નર્કમાં જઈ રહ્યો હતો, હું ખોવાઈ ગયો હતો, ખલાસ થઈ ગયો હતો અને હવે હું બચી ગયો છું, ઉદ્ધાર પામ્યો છું. વાલા દર્શકો, આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પર આવવાનો હેતુ આ જ હતો. તે આપણને બચાવવા, મુક્ત કરવા, આપણો ઉદ્ધાર કરવા આવ્યા. તે આપણને માત્ર સફળતા આપવા આવ્યા ન હતા, પણ નર્કમાંથી છોડાવવા આવ્યા હતા. આજે ખોવાયેલા અને નાશમાં જતા આત્માઓ સાથે વાતચીત કરનારા બહુ ઓછા લોકો છે કે જેથી તેઓની પાસે પોતાના બચાવની સાક્ષી હોય. ધારો કે તમે રાત્રે સૂઈ ગયા છો અને રાત્રે તમારા ઘરમાં આગ લાગે છે. એક પડોશી તમારા ઘરમાં દોડી આવીને તમને જગાડીને બહાર કાઢીને બચાવી લે છે. તે તમને તેમના ઘરે લઈ જાય છે અને તમને પ્રેમથી તેમના ઘરમાં રાખે છે. તે તમને જોઈતું બધું જ પૂરું પાડે છે, બધી સગવડો આપે છે. હવે તમને કોઈ જાહેરમાં આ બનાવ વિશે સાક્ષી આપવાનું કહે તો તમે શું કહેશો? તમે તે માણસનો
અથવા તમને બચાવનારનો જરૂર આભાર માનશો. બધી વસ્તુઓ અને પ્રેમ અને ઘરની સગવડો માટે નહીં, પણ ખરેખર તેણે તમને આગમાંથી બચાવી લીધા, નહીં તો તમે માર્યા જાત. તે જ સાક્ષી આપશો. જો તેણે તમને બચાવી ન લીધા હોત તો તે સિવાય તેણે જે કર્યું અને તમને જે આપ્યું તે બધું વ્યર્થ છે. વહાલા દર્શક મિત્રો, નાશમાં જનારાઓ અને ખોવાયેલા પાપીઓનો ન્યાય કરવામાં આવશે. તેથી તમારો નાશ ના થાય પણ તમે બચી જાઓ તેનું ધ્યાન રાખો. હવે ખોવાયેલા કોણ છે? એક, જેઓ ઈશ્વરને જાણતા નથી. બે, જેઓ ઈશ્વરના શુભ સંદેશ પર વિશ્વાસ કરીને આધીન થતા નથી. સંત પાઉલ લખે છે, તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંત કાળનો નાશ ભોગવશે. હવે બીજો થેસાલોનિકીઓનો પત્ર, તેનો 1 અધ્યાય અને 10મી કલમ નિહાળીએ. જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને તે આવશે, તે દાડે એમ થશે કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો. મિત્રો, ન્યાય કરવા માટે ખ્રિસ્તનું પૃથ્વી પર આગમન વિશ્વાસીઓને ન્યાય યોગ્ય ઠરાવશે. જેઓએ તેમના પર પોતાનો વિશ્વાસ મૂક્યો છે તેઓ ઉદ્ધારનારનો મહિમા કરશે. બીજો થેસાલોનિકીઓનો પત્ર, તેનો 1 અધ્યાય 11 અને 12 કલમ આ પ્રમાણે કહે છે, એથી અમે સદા તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે, જેથી આપણા દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેમનામાં મહિમાવાન થાઓ. આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય. મિત્રો, જો ઈશ્વરે તમને સમૃદ્ધ કર્યા છે, તમને આર્થિક રીતે સફળ બનાવ્યા છે, તો તમે ઈશ્વરનો મહિમા કરો તો તે સારું કે યોગ્ય છે. પણ તેના કરતાંય વધારે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પોતાના જીવનની સાક્ષી આપીને ઈશ્વરને મહિમા આપે છે તો તે વધારે મહિમાવાન થાય છે. મિત્રો, શું તમે ઈશ્વરે તમારા માટે જે કર્યું છે તે બીજાઓને કહીને ઈશ્વરને મહિમા આપવાનો પ્રયત્ન કરશો? ઈશ્વર તે માટે આપને તૈયાર કરે એ જ મારી પ્રાર્થના અને આશા છે. આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે ન્યાયી ઈશ્વર છો. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે અમારા તારણની ખાતરી કરી લઈએ અને અમે સ્વર્ગના ભાગીદાર બનીએ. પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ તમે અમારા દરેક દર્શક મિત્રોની જરૂરિયાતને પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.
પ્રિય મિત્રો, થેસાલોનિકી મંડળીના વિશ્વાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. જ્યારે મંડળી સતાવણીમાંથી પસાર થાય છે ત્યારે તે દરેક વિશ્વાસીને અસર કરે છે. દુઃખ સામૂહિક છે, પણ તેની અસર વ્યક્તિગત છે. આજે દરેક વિશ્વાસીએ કષ્ટ, દુઃખ, મુશ્કેલી અને વેદના માટે તૈયાર રહેવું પડશે. તમે અને હું આવી તકલીફમાંથી બચી શકતા નથી. જો આપણા જીવનમાં કોઈ તકલીફો ન હોય તો આપણે આપણા જીવન પર ચિંતન કરવાની જરૂર છે. આ અધ્યાય એ ખાતરી સાથે સમાપ્ત થાય છે કે ઈસુ તેમના વિશ્વાસીઓમાં મહિમાવાન થશે અને જે લોકોએ વિશ્વાસ કર્યો છે તે બધા દ્વારા તેમનું સન્માન અને પ્રશંસા કરવામાં આવશે, જે તેમના અંતિમ ન્યાય શાસન અને મહિમાની અદ્ભુત ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, ઈશ્વર ન્યાયી છે અને તેમની વિરુદ્ધ ઊભા થનારાઓનો તે ન્યાય કરશે. સંત પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેમને દરેક સારા કાર્ય માટે શક્તિ આપે, જેથી તેઓ ખ્રિસ્તનો મહિમા વધારી શકે. વાલા મિત્રો, શું તમે આવી પ્રાર્થના કરશો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, ધીરજનો અર્થ ગ્રીક શબ્દ મુજબ શું થાય? એ. નમવું, બી. નીચે ઊભા રહેવું, સી. વળવું, ડી. નીચે પડવું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. 52 કે 53. વાલા મિત્રો, જો આજનો પાઠ તમને ગમ્યો છે તો ચોક્કસ અમારો સંપર્ક કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. તે સાથે અમારી બાઇબલ ક્વિઝમાં ભાગ લઈને તમારો જવાબ ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો